જય સ્વામિનારાયણ. આજના દર્શન. જય ગજાનંદ ગણપતિ મહારાજ. જય કષ્ટભંજન દેવ. જય સ્વામિનારાયણ. શિક્ષાપત્રી દ્વિશતાબ્દી પ્રાગટ્ય દિન. વસંત પંચમીના પાવન પર્વે ભગવાન શ્રી સ્વામિનારાયણ દ્વારા લખાયેલી સત્સંગી તથા સમાજ માટેની આચાર સંહિતા શિક્ષાપત્રીને 200 વર્ષ પૂર્ણ થાય છે. ધર્મ, સદાચાર, નૈતિકતા, સંયમ અને કરુણાસભર આ સુવર્ણ ગ્રંથ શિક્ષાપત્રી માત્ર નિયમોથી સંગ્રહ નથી, પણ જીવનને પવિત્ર બનાવતો દિવ્ય માર્ગદીપક છે. પરિવાર, સમાજ અને રાષ્ટ્રને સંસ્કારોથી સંવર્ધિત કરતી આ અક્ષય પ્રેરણાને આજના યુગમાં ફરી જીવનમાં ઉતારવાનો આ પાવન અવસર છે. જય સ્વામિનારાયણ. ગુડ મોર્નિંગ. જય સ્વામિનારાયણ. જય શ્રી રામ. જય શ્રી કૃષ્ણ. જય માતાજી. ઓમ નમઃ શિવાય. સત્યમે વિજેતા સિદ્ધેશ્વર મહાદેવની જય. એનું પાર્સલ પેક થાય છે. 5 લીટરનું કુકર, 5 લીટરનું કુકર અને ઓલું બાઉલ સ્ટીલનું. પેલા સ્ટીલનું બાઉલ અને એક્સ્ટ્રા રિંગ. યામિનીબેન પટેલ, યુકે. યામિનીબેન પટેલ. પછી ગુંદર પાક 2 કિલો ગુંદર પાક. તલની ચીકી 2 કિલો. પછી અડદિયા, પછી ચણાની દાળ તીખી, મરચાની કાચરી, ચાર પેકેટ મરચાની કાચરી. જો પેક થઈ ગયું એક પાર્સલ. હજી બીજું પાર્સલ થાય. મોટું બોક્સ હવે બીજું પાર્સલ થાય છે. તુવેર દાળ, ચણા દાળ, યામિનીબેન પટેલ. હા, આ બીજું પાર્સલ એમનું છે. એક તો અહીં જો તૈયાર કર્યું, અને આ બીજું લોટ મકાઈ, બાજરી, પછી મગ દાળ, ચણા દાળ. હવે આવશે ભાવનગરી ગાંઠિયા 2 કિલો, શુદ્ધ સિંગ તેલમાં બનાવેલા હો, સ્પેશિયલ. પછી આવે છે નાયલોન સેવ અને ચવાણું, શુદ્ધ સિંગ તેલમાં બનાવેલું. બેનને ભેળ ખાવાની છે. વાડિયાનો ખજૂર સ્પેશિયલ. આ વાડિયાનો ખજૂર તો એમની બેનને એટલો બધો ભાવે ને, હરેક પાર્સલમાં ઈ કે વાડિયાનો ખજૂર નાખજો. જો પાર્સલ ભરાવા મળ્યું છે. જો આ ઘેરે બનાવેલા મમરાના લાડવા સ્પેશિયલ. પછી આ બધું ઓઇલ છે. જાજુ ન જવા દે એટલે બાટલામાં પેક કર્યું છે. 3 બાટલા પેક કર્યા છે. જો ભરાઈ ગયું આખું બોક્સ કમ્પ્લેટ. તે અમે એક મિત્રની ગાડી બોલેરો લાવ્યા હતા, તો એમનો હમણાં ફોન આવ્યો કે એક સેવાનું કામ છે, તો તમારે જવાનું છે. ગાય માતા ધામમાં ગયા છે, તો એને લઈ અને અંદર ગાય માતાને લઈ અને આપણે ગામની બહાર કે જે મેકવા જવાનું છે અને ગાય માતાની દફન વિધિ કરવાની છે. હાલો. તો જેસીબી આવી ગયું છે અને ગાય માતાને હવે બોલેરામાં મેકવામાં આવશે. ગુલાબભાઈ બોલેરો હાકે છે અને હવે જેસીબીથી ગાય માતાને બોલેરામાં ચડાવવામાં આવે છે. તો આવી રીતના ગાય માતાને બોલેરામાં મૂકી દીધા છે અને હવે એને આપણે સમાધિ દેવાની છે. હવે ત્યાં જાશું. આ ટીવી કા છે હમણાં બે ઘર કરાવો છે. આ ટીવી છે.
સમાધિ માટે રાખજો. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. કેમ છે? સારું છે હો. સારું છે ને? હા. જો આ શેતરંગી પલંગે પાથરવાની અને નીચે પાથરી અગાય. કેમ છે જોઈ જોવો. સારી છે. સારી છે ને? હા, સરસ. કલર બહુ મસ્ત છે. કલર મસ્ત છે. નવે નવી લઈને આવ્યા અત્યારે. પાથરી ગયો આપણે જો પલંગી. તમારે નીચે પાથરવું હોય ને હા. તોય હાલે. રાખવાની. ફૂલ સાઈઝ. જો આ બહુ મોટી લાવ્યા હો. બહુ મોટી લાગ્યો ને. નાની લીધી હોત તો એમ કરતા. બહુ આ મોટી સાઈઝ હોય ને તો તમારે બેવડી પાતળવી હોય ને તોય હાલે. કેવો જો આ તમારા માટે ગરમ કોટ. ઠંડી વધતી હતી ને તમે કીધું હતું ને કે ઠંડી મારે કોટ નથી તો આ બે કોટ લાવ્યા છે બરાબર. આમાં તમને જે ગમે ને એ તમારે રાખવાનો છે. કયો ગમે છે આવડો આ. હાલો તો રાખો ઈ. આ ગમે છે કલર? હા. સારું લ્યો તો પહેરીને ચેક કરી લ્યો. હા માપનો છે કે નહીં ઈ ચેક થઈ જાય ને પહેરો. પહેરી લો આપણે. અને આજ થોડી ઠંડી છે. ઠંડીમાં તમારે ઉપાધિ નહીં. હા થઈ જાય લ્યો માપે જ છે. રેડી થઈ ગયો હાઈ ક્લાસ. ગરમ છે ને? હા હા હે હા ગરમ છે. હા યાર ફૂલ ગરમ છે. ગમે છે ને? ગમે છે. બસ તો ટાઈટ નો હોય આપણે. કાંઈક ન હોય ને નકર બોલો પાછા બોલો. બીમાર પડી જાવ છો. હા નગર પાછું આમ તેથી અમે આવ્યા તે થતા હતા. રાજ રાજી છે જોવો આજ રાજી છે અને તેથી તો હું છે દુઃખ અને ઠંડી વાતી અને પાછા બીમાર. બીમાર પડી ગયા. હવે સારું છે ને? ભેગું. સારું છે. કમ્પ્લીટ થઈ ગયું ને સર જો હવા ચાલુ છે કે ચાલુ છે. હજી ચાલુ છે કાંઈ વાંધો નહીં. હવે જો આ પહેરજો એટલે ઠંડીમાં ઉપાધિ નહીં. હા અને આ પહેર્યા વિના ના મેકી નહીં દેતા ક્યાંક પાછા કે આપણે પાછું અહીં કેવું કે ક્યાંક બહાર જાય તો પહેરશું એવું નહીં. સાલુમાં પહેરવાનું આપણે તૂટી જાય બીજો લઈ આવશું. હો? બસ હાલો જય સ્વામિનારાયણ.